હાલો મિત્રો, હાલો ગાઈસ, તો આપણી મિની વાડીનો તમને બ્લોગ બતાવવાના છે આજે. તમે જોઈ લીજો પૂરો બ્લોગ. અને આપણી વાડીમાં જો ગમે વસ્તુની આપણે મહેનત કરો ને એનું ફળ તો મળે જરૂર. તો મિત્રો હાલો તમને બતાવવાનું છે પહેલાં આપણું હરગવો. બરોબર મિત્રો, આ છે હરગવો. જો અને ક્રીંગ આવી ગઈ છે. જો આનું 100-7 ફેરવું અમે આનું હરગવાનું શાક ખાઈ લીધું છે મિત્રો, અને કઢી પણ કરી લીધી છે. મિત્રો જો લટર લૂમ આવેલો છે. અને આ છે અમારી જામફળી. તમે જો પેલા એટલી હતી, તમને આગલા વિડીયોમાં તમને બતાવ્યા એટલે ભોગી છે. તો મિત્રો આ છે આપણી ટમેટી. જો ટમેટી લટર લૂમ આવી ગઈ છે. આપણે મિની વાડી લગભગ 2-2.5 જેવા મહિના જેવું થઈ ગયું છે. આવ્યું હતું આપણે. જો આ ટમેટી જો. અને કોઈ કારણે અમે અમરેલી વી ગયા હતા ને, એટલે પાણી પાયું નથી ને, એટલે આવું બધું થઈ ગયું છે મિત્રો. અને ખડે બહુ વધી ગયું હતું. તમે જુઓ આ છે રીંગણા. જો રીંગણા વધ્યા નથી, કાટાળા રીંગણા છે. જો આ કાટાળા રીંગણા છે, વધી નથી. કેમ કહું? પાણીના હિસાબે. અમે 2 મહિના વાવીને અમે વહી ગયા હતા ઉગાડીને ત્યારે. જુઓ ટમેટી રાયડો પાકી ગયો હતો. જો તાવ સુધી અમે અહીંયા આવેલા નથી મિત્રો, કેમ કે દવાખાનાનું કામ હતું ને એટલે. તમે જુઓ મિની બ્લોગ. તમે જામફળી જોઈ શકો છો. અને આ છે અમારો રાવણો. શું કહેવાય? જાંબુડો. એટલો જાંબુડો થઈ ગયો. પેલા એટલો હતો ને, મૂકીને વહી ગયા હતા. એટલો વધ્યો ને તો આવ્યા મિત્રો. એક અમારે હરગવામાં છે ને લટરલું ફાલ આવ્યો, એમાં હરગવો આવ્યો નથી મિત્રો. અને હવે શરૂ થયો છે ફાલ નવેસરથી. એ કાંઈક બીજી તરહનો હરગવો છે. અને આ છે સીતાફળી. તમે મિત્રો જોઈ શકો છો. અને આ જામફળી અમે આ લગભગ વરેથી થઈ ગયું આનું. અને નાનેથી ફાલ આવે છે. તમે જુઓ નાનેથી ફાલ આવવા મળી ગયેલો છે. અને આ છે કલમવાળી છે, એટલે જ ફાલ આવે છે મિત્રો. કેમ કે અમે 100 રૂપિયાની લીધી હતી. કેટલા રૂપિયાની? 100 રૂપિયાની. 100 રૂપિયામાં મેં લગભગ 200ના તો જામફળ ખાઈ ગયા છે. હજી તો મોટી થાય તો દુનિયાના અમને ફળ આપશે લગભગ આજીવન. અને આ છે અમારા તુલસીમાં. જો તુલસીમાં ટમેટી છે. પછી આ ઝાડું કયું છે કાંઈ ખબર નથી. કરણી જેવું છે. હે કરણું છે. અને આ છે રીંગણા. બેંગણ લટરલું આવી ગયા છે. ને આ છે કાચરું. જો કાચરું સમય જતા છે ને બધાને વધી જવાનું છે. અને આ છે પિંકુડી. તમે જોઈ શકો છો પિંકુડી. અને આ છે નાની જામફળી, મિની જામફળી. જો વધતી નથી, તો સમય જતાં વધશે એવું લાગે છે. તો અમારા આ છે નતાશા બેન. જો આ બેનનું અમારું બલિદાન છે વાડી બનાવવાનું. બુદ્ધિ એને વાપરી હતી કે આપણે અહીંયા વાડામાં જમીન પડી છે તો આપણે ખેતર બનાવીને કાંઈક વાવી કાં. અને આ છે અમારા કુકડા બેન. જો એ સાંઈક લાગે છે, જોઈ શકો તમે તો. અને ઓલા પણ છે અમારા શંકુબેન ને જોઈજો. બોક એટલે કેવો બિંદા સામું જો તો. વાહ, સબસ્ક્રાઈબ કરો કે. અને આ છે અમારું દીસુડી. આમ દીસુડી. આવ કે બપ્પા વૈયાની માં. અને નાનું બબુ. કા નાનું બબુ આવેલું છે ને, નાનું ઈ. અમારે 6 દીકરીઓ છે. 6 કેટલી? 6 થઈ. 6. હાલો મિત્રો, તો મળીશું આગલે વિડીયો. જય હિન્દ, જય ભારત.